આજના આ એન્યુઅલ ફંક્શનની અંદર મંચ ઉપર ઉપસ્થિત ગવર્મેન્ટ ઓફિસર, અમારા ટ્રસ્ટના પદાધિકારીગણ તેમજ આ કોલેજમાંથી પાસ આઉટ કરીને વિવિધ જવાબદારી સંભાળી રહેલા મારા વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉપસ્થિત ધન્વંતરી કેમ્પસના ચારે અલગ અલગ પાર્ટના પ્રિન્સિપાલ, શિક્ષક અને વિદ્યાર્થી મિત્રો, ધન્વંતરી ફાર્મસી કોલેજ. ધન્વંતરી શબ્દ વિષયમાં કેટલા વિદ્યાર્થીઓ મિત્રો જાણે છે? હાથ ઊંચો કરે. એક વિદ્યાર્થીને ફક્ત ખબર છે કે ધન્વંતરી શબ્દ શું છે. ઇતિહાસની અંદર ધન્વંતરી એ આયુર્વેદિકના પિતામહ ગણાય છે. વૈષ્ણવના પુત્ર છે. વર્ષો પહેલા આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને અને દવાને આઈડેન્ટિફાઈ કરીને લોકો સુધી સેવા પૂરી પાડવાની જેમની કામગીરી હતી એ ધન્વંતરી દેવ. એમની ઉપરથી પાડેલું નામ આ ધન્વંતરી કોલેજ, ફાર્મસી કોલેજ. ધન્વંતરી ફાર્મસી કોલેજ 2005ની અંદર સહકાર એજ્યુકેશન ટ્રસ્ટના નામથી દ્વારા સંચાલિત આ સંસ્થાની શરૂઆત કરેલી અને 2009ની અંદર પહેલો બેચ સ્ટુડન્ટનો ડિગ્રી પ્રાપ્ત કરીને લોકોની સેવાની અંદર લોકો જોડાયેલા. અત્યાર સુધીમાં ટોટલ 1200 કરતા વધારે વિદ્યાર્થી બહેનો અને ભાઈઓ ધન્વંતરી ફાર્મસી કોલેજની અંદર અલગ અલગ ક્લાસ કેટેગરી એટલે ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 ની પોઝિશનની અંદર ગવર્મેન્ટની અંદર તેમજ ઇન્ટરનેશનલ કક્ષાએ 600 કરતા વધારે સ્ટુડન્ટ આજે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયાની અંદર ધન્વંતરી ફાર્મસી કોલેજનું નામ રોશન કરી રહ્યા છે. એ બાબતનો સહકાર એજ્યુકેશન ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓને ગૌરવ કે આજે આ તમારી અને અહીંયા દ્વારા અપાતી શૈક્ષણિક પદ્ધતિના કારણે આટલી સારી કારકિર્દી આપણે સૌએ પ્રાપ્ત કરી અને આજે લોકોની સેવાની અંદર તમે સહભાગી થઈ રહ્યા છો. સહકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સામાજિક ફિલ્ડની અંદર પણ ખૂબ સારી કામગીરી અમે અલગ અલગ ક્ષેત્રોની અંદર કરી રહ્યા છીએ. એ મેડિકલ કેમ્પ હોય, કોવિડ-19ની પરિસ્થિતિની હોય, કોવિડ-19 પરિસ્થિતિની અંદર પણ અમે વિદ્યાર્થીઓને આર્થિક રીતે જે લોકો નબળા હતા, એમના વાલીઓની ઇન્કમ ઓછી થઈ ગયેલી, એમની તમામની 50% ફી સહકાર એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી માફ કરવામાં આવેલી. સહકાર એજ્યુકેશન ટ્રસ્ટ ફક્ત આર્થિક સદ્ધરતા માટે નથી, પરંતુ અહીંથી પાસ આઉટ કરેલો વિદ્યાર્થી ભારતના ડેવલપમેન્ટની અંદર એમને સહભાગીતા અને સાથે સાથે એમના મા બાપે જે એમની પાછળ એક્સપેન્સ કર્યો કોઈ આશા સાથે અને આશાને ફલીભૂત કરે એની માટે હર હંમેશા સહકાર એજ્યુકેશન ટ્રસ્ટના અમારા પ્રેસિડેન્ટ એવા ડોક્ટર જીવન સાહેબ, સેક્રેટરી એવા ડોક્ટર સુતરિયા સાહેબનો સતત પ્રયત્ન રહ્યો છે. આજે આ કેમ્પસની અંદર અલગ અલગ પ્રવૃત્તિઓનું પણ સંચાલન થઈ રહ્યું છે. એમાં ખાસ કરીને રેબરજોન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મારફતે જે અલગ અલગ સંશોધન કરીને લોકોની સેવા પૂરી પાડી રહ્યા છીએ, એમાં પણ તમારા તમામ મિત્રોનો ખૂબ મોટો સહયોગ છે. આજે તમારી એક્યુરેસી, એજ્યુકેશન પ્રત્યેની તમારી ધગશ, એના કારણે આજે ધન્વંતરી ફાર્મસી કોલેજના નામ ઓલ ઇન્ડિયાની અંદર આજે ખૂબ સારા રેન્ક સાથે અમે ગૌરવ સાથે કહી શકીએ કે ઓલ ઇન્ડિયા રેન્કની અંદર પણ આપણે આગળ છીએ. અને એનો તમામ શ્રેય કોલેજના પ્રોફેસર, પ્રિન્સિપાલ અને સ્ટુડન્ટને છે.
ગુજરાતની અંદર પણ જીટીયુની અંદર 1 થી 10 કોલેજની અંદર આજે ધન્વંતરી ફાર્મસી કોલેજને અંદર નંબર આવે છે એની પાછળનો શ્રેય પણ પ્રોફેસર પ્રિન્સિપાલનો સ્ટુડન્ટને છે. આજે અલગ અલગ કેટેગરીની અંદર જે લોકોએ પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી છે અને હવે સામાજિક ફિલ્ડની અંદર પોતે પ્રવેશ કરી રહ્યા છે. આજે અમને એ પણ વાતનો ગૌરવ છે કે જ્યારે અમે સ્ટુડન્ટને ફેસિલિટેટ કરી રહ્યા હતા ત્યારે ગોલ્ડ મેડલિસ્ટ ક્રમાંકની અંદર જીટીયુની અંદર 1 થી 10 ની અંદર જ્યારે નંબર પ્રાપ્ત કરતા હોય છે અને અમે એને જ્યારે બહુમાનિત કરતા હોઈએ છીએ ત્યારે પણ અમે આનંદિત થતા હોઈએ છીએ. હર હંમેશા સહકાર એજ્યુકેશન ટ્રસ્ટ એજ્યુકેશનના ડેવલપમેન્ટની અંદર તમામ સ્ટુડન્ટની સાથે છે. આજે એજ્યુકેશનનો લેવલ કઈ રીતના અપગ્રેડેશન થાય એની માટેના અમારા સતત પ્રયત્નો રહેલા છે. આજે ઘણી પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર જે પ્રમાણે એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે એને વધારે આપણે ચર્ચા નથી કરતા, કારણ કે એમને તમામ લોકોને નોલેજ હશે કે કઈ પ્રકારનું એજ્યુકેશન ને કઈ પ્રકારની સિસ્ટમથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આજે પાસ આઉટ થઈને જે વિદ્યાર્થીઓ પોતાની જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે એ તમામ મિત્રોને સહકાર એજ્યુકેશન ટ્રસ્ટ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત. Thank you so much, sir, for your inspiring speech. Now I invite Sri Sunil IAS to felicitate Dr. C.D. Shelar with an honorarium award for his remarkable contribution for the skill development and training program. Thank you so much, sir. Now I request all the dignitaries to take their respective seats off the dais. I request all the dignitaries to take their respective seats off. चतुराय गान प्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यगणक्षेत्रे गुरुदैव
Thank you, Sanskriti Verma and Ishita Panchal, for gracing this ceremony. Now, I would like to invite our beloved principal, Dr. M.N. Nolvi, to deliver the introductory presentation of our campus. The future has been reshaped and it is going to give new opportunities. So as you all know, you have studied in an institute, one of the prestigious institute. In 2016, we stood 47th rank in all over India, where there are 3,000 colleges of pharmacy are there. In that, we stood 47. That is the first achievement. Then we have got MBA, first MBA accredited college in South Gujarat, and very few colleges all over India. That was another recognition what we got in 2018. Then onwards we got NAC accreditation. Then we were the first autonomous college in GPU. After our college, once we got autonomous, then LMR, the oldest college, they joined, and Anand Pharmacy College, they joined as the third college. Only 3 autonomous pharmacy colleges there in Gujarat. Journey we started and people are following us. That is what our strength, and that is what I can say, we are the best. First has been established in 1995 with one school, Takshashila, to teach Indian traditional education. Then all the noble thinking people, our trustee member, came together. Why don't we develop rural places like Kim? Then they have purchased this land in 2005 and they have established this beautiful campus. Our journey started in this campus in 2005. Now we have over 20 years of legacy, and now the campus is running 3 programs, that is pharmacy, engineering and MSc IT. Now many more is to come once we become a Dhanvantri Global University. Already application is there in the government of Gujarat, and definitely we are going to see this campus as one of the best university in the near future. So just I will take you to the photography of our achievements. Under the dynamic leadership of Dr. M.D. Jivani, who is visionary and always for the quality education, which is a driving force and motivational force for all of us to achieve whatever we have achieved because of his dynamic leadership and his vision and his constant support. Along with that, his supportive trustee members, there are 11 trustee members. These are the one who stand behind our dynamic leader, Dr. M.D. Jivani. Because of their continuous support and motivation, we could able to achieve all these things. As I joined this institution in 2011, and now my journey in this campus is the 40th year. So these are our accreditations. We are the first autonomous college. All our rankings, we always stand in a top 50 colleges of India. We are the best pharmacy college in Gujarat. Again, this campus has got Green and Clean Award by AICTE, All India Council for Technical Education. So we do have research advisory committee who train our faculty and who always give a constant guidance. They are all eminent scientists from various prestigious institutes like IIC, IIT and abroad. We have an MOU to give a global exposure to our students. We have signed an 7 university MOU that
so that our faculty and students can go and get the training from abroad. Again, we do have a lot of MOUs with companies to place our students in a good companies. We also been tied up with the Odis Chhattisgarh College for cultural exchange under Government of India scheme. As our faculty effort and all doctors like PhD faculty have received a prestigious research grant for their research work. Over 4 crore research grants we received from various government and private agencies. We have filed 20 patents, in that 9 are granted. We do have over 200 research publications, especially high impact factor journals. Again, because of Dr. C.D. Salazar, once he got retired from FDCA, he just coined one word that why don't we start skill development training for our final year students. We happily agreed, and the third batch of the skill development training program have been successfully completed, and it is going to help, and it has helped a lot of students getting a good placement in the good pharmaceutical industries. So again, our faculty have received various awards. This is what my recent award. I have been awarded as Education Leadership Summit Award, Inspiring Education Hero. That was the award recognized due to my effort and achievements. Again, these are all just photographic glimpses of our achievements. There are our young faculty. See, we do have visiting international professors visiting at our campus, and regularly they are teaching our students. We are giving international exposure also. Again, these are SSIP grants received. We do our students and as well as faculty travel to abroad and presented their research papers. Again, we have a gold medalist. As you know, in the MPharm, we have over 14 gold medalists, and in BPharm, 2 gold medalists, and Pharm D, over 3 gold medals. Again, these are all our toppers. Abhishek Suryavanshi, he is one of our alumni. He did a river skating world record. Again, our sports activities, our teams have won a lot of trophies and awards, got selected in university teams and state level. These are the 3 girls selected for GTU cricket team. Again, that was again an achievement. Now they are proud alumni. Again, we won football championship at Parul University. One of our students, photography has been displayed in Rahul Raj Mall for 2 months because of his good photography. Again, I have told you that we have a lot of students who have cracked government exam and they are serving for the Gujarat government. In that, Vitani, Pranav Vitani is one of the examples. He was the collector of Cambridge. She is an entrepreneur, first woman entrepreneur of our alumni, Vinita Khanani, and gold medalist in quality assurance department. These are all our alumni achievers. We have organized 7 international conferences. The last in the month of December, in the month of November and December, 7 speakers have traveled from Auburn University, USA, and we had a very good 7th international conference at our campus. These are the mega alumni meets. Like this is the 3rd one, and we have organized so many mega alumni meets. These are all awards we are giving it to the students excelling in their career, our faculty, students, cash prize. Today also, some of the gold medalists have won the cash prize. World-class infrastructure.
See, recently we got one of the instruments which you will find very rare in every college. That is NMR, Nuclear Magnetic Resonance Spectroscopy. The instrument itself it cost 50 lakh, and this instrument we got under Facility Improvement Scheme of Department of Science and Technology, Government of India, from the grant. See, these are all the equipment we received under the grants, government grants. We also involved in various social activities, hospital visits, our campus is CCTV enabled. All you know that if you are playing any card, any corner, it will be cash. Means ऊपर वाला देख रहा है. So always it will be there. I will be there on you and your activity. Okay, now I will just take you again a short journey of our College of Engineering Technology. Dr. Garvind Rubiji, under his dynamic leadership, we are doing very well. We have brought 3 degree branches, which is very emerging field like artificial intelligence, machine learning, IoT, cyber security. That is the future for engineers. So always we think ahead, one step ahead than everybody. That's why we always bring something new. Same thing in chemical engineering. We brought a green technology as a chemical engineering brand. So it is a future for future generation. These are the achievements of our engineering college. Always stand first or second in GPU results and ranks. Just I will go through the pictorial presentation so that time is not much left. Let me. Thank you everyone, and enjoy the day. Special and proud moment for me as I stand here today, looking at my journey in this esteemed institution. This college has not only given me the knowledge, but also the skills for the lifelong memories, and I will cherish forever. I would like to express my heartfelt gratitude to our trustees for their vision and dedication in shaping this institution. A special thanks to all my faculty members who have guided and mentored me throughout my academic journey. To my friends who have been my constant support and motivation. Thank you for making this journey so memorable. Most importantly, I would not be here without the unconditional love and encouragement of my parents. Their belief in me has been my greatest strength, and I owe all my achievements to them. Today, as I move forward in my career, I am proud to share that I am running a clinic as well as multi-specialty hospital with a dedicated team including a pediatrician and a gynecologist. The values and lessons I have learned here continue to guide me in serving my community. Thank you all once again for being a part of this incredible journey. This college will always hold a special place in my heart. Wishing you all the very best for the future. Thank you. 2020 વાળી જર્ની હતી. આજે અમે શરૂઆત કરી હતી 3 સ્ટાર્ટઅપ સાથે કામ કરીએ છીએ. તિલક ડિજિટલ્સ, માર્કમેન અને શિક્ષા ગ્રુપ ઓફ ક્લાસીસ. શોર્ટમાં કહી દઉં તો તિલક ડિજિટલ્સ વન સ્ટોપ સોલ્યુશન છે, જ્યાં ગ્રાફિક્સ ડિઝાઇન, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, રીલ્સ અને ડિજિટલ માર્કેટિંગના જેટલા પેરામીટર્સ આવતા હોય એમાં કામ કરીએ છીએ અને CGI VFX-માં અમે આઉટસોર્સિંગ કરીએ છીએ. અને ઓટો મોડ ઉપર મારો એક બિઝનેસ ચાલે છે. અને માર્કમેનમાં વિઝન, મિશન, ગોલ અને ટુ ડુ લિસ્ટ કોલેજ કર્યા પછી પ્રોફેશનલ લાઈફમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે ને એના ઉપર અમે કોચિંગમાં વર્ક કરીએ છીએ. અને શિક્ષા ગ્રુપ ઓફ ક્લાસીસ, ટ્યુશન ક્લાસીસ છે અને એને અમે સક્સેસફુલી રન કરીએ છીએ. આ બધી જ અમને અહીંયાથી મળ્યું હતું અને આ એક પ્લેટફોર્મથી ઘણું બધું શીખ્યા હતા અને આજે લાઈફમાં અપ્લાય કર્યું છે. તો હું શાળા પરિવાર, આપણા કેમ્પસ ડિરેક્ટર, પ્રિન્સિપલ અને અમને જેણે ટકોર મારી હતી ને આ બધા જ શિક્ષક મિત્રોનો અને મિત્રો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. Thank you so much, Neha. Distance may separate us, but the bond we share with our alma mater remains unbreakable. While some of our beloved alumni couldn't join us in person today,
Their hearts are very much over here with us. So to make the occasion even more special, they have sent us heartful messages filled with nostalgia, gratitude, and best wishes. So let's take a moment to hear from our dear alumni as we present their special video messages. Sit back and enjoy. Myself Jitendra Singh and I am currently studying at University of Canada. I have completed my bachelor's degree at Sri Dhanvantari Pharmacy College where I had a great learning experience. The college gave me a strong foundation in pharmacy, supported teachers and wonderful memories. The knowledge and skills I gained from this college will help me into my further studies and career. I want to special thanks to Abhinandan sir, Sonam ma'am and Dharam who guided me a lot. I am proud to be a part of this institution and looking forward to staying connected to Dharmantari family. Hello everyone, my name is Manishade and I am a Doctor of Pharmacy graduate from Sri Dhanvantari Pharmacy College in 2024. Currently, I am pursuing my Master's of Public Health with specialization in infectious disease epidemiology at University of Saskatchewan, Canada. The time I spent in SDPC was truly enriching with a perfect blend of theoretical and practical based approaches. The faculty's involvement and constant guidance helped me build a strong foundation in the field of pharmacy. Moreover, the constant supportive environment that was created and the time to time involvement of stakeholders made me well prepared for the real world challenges. At last, I am very grateful to be part of SDPC's team and I highly recommend every aspiring pharmacist to be part as well. Thank you. Good evening today's graduation day and preliminary May 2025 program. Yes, trustees, principals, and respected authority here, my dear teachers, and my all very best friends. Hello, I am Nick Zakaria. Now I am Master of Pharmaceutical Science, next is the second largest number in world mass university in Albany, Australia. I got the chance to study medicine from the first and the last time with my teachers from Sri Dhanvantari Pharmacy College has been personal to me not only for studying but also supports me in every way. It is very difficult knowing all of them that I have kept personal contact to me in every way. It is very difficult and they have supported me in different situations in my life and even I have given a solution to all problems for personal life studies. Especially thank you also as well also for your guide and so all of the problems and ask very pleasant and how victims and like the learning. Thank you so much. Very I request you all of the next this long is lifetime. I am very grateful for the opportunity to be a speak. And I am also missing this event, but best of luck and enjoy. Thank you so much for this opportunity for me. Bye bye. Hello, my fellow juniors. I am Dr. K.V. Rawal from the Star Batch 2018 and I am currently working as a medical advisor in dermatology and cosmeceutical portfolio at Torrent Pharmaceuticals Limited. Sri Dhanvantari Pharmacy College has played a significant role in shaping both my academic as well as professional journey. And I am sincerely grateful for all the faculty members whose constant support and encouragement has truly inspired me to make meaningful contributions towards the healthcare sectors. At last, I will just say that I wish you all the very best. Keep learning, keep growing, and always stay proud of your roots. Thank you. Thank you so much. We are very overwhelmed by hearing our dear alumni. Thank you once again. As we wrap up